ચાલો એક એવી દેવીની કલ્પના કરીએ જે બકરા પર સવાર હોય, હાથમાં એક બોટલ હોય અને જેમનું રહેઠાણ સ્મશાન હોય. ના, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ભારતીય લોકકથાઓની એક ખૂબ જ શક્તિશાળી અને સાચું કહું તો વિરોધાભાસી દેવીની હકીકત છે. તો ચાલો આજે આપણે મસાણી મેલડીની આ અનોખી ગાથાને સમજીએ. આ સાંભળીને જ મનમાં કેટલાય સવાલો થાય ખરું ને? શું આ ખરેખર કોઈ દેવીનું સ્વરૂપ હોઈ શકે? જી હા, અને આ કોઈ સાદી સીધી વાત નથી. આ તો કળિયુગની એક એવી દેવીની ગાથા છે જેમના નિયમો અને શક્તિઓ બીજા બધાથી તદ્દન અલગ છે. ચાલો આ રહસ્યના ઊંડાણમાં જઈએ. અહીંયા જો, તેમની ઓળખ જ વિરોધાભાસોથી ભરેલી છે. જન્મ થયો મેલમાંથી, છતાં એ જ શક્તિ અંધકારનો નાશ કરે છે. રહેવાનું સ્મશાનમાં, છતાં રાજમહેલોમાં પણ એમનું જ સન્માન થાય છે. આ જ દ્વંદ્વ, આ જ વિરોધાભાસ એમની સાચી ઓળખ અને એમની અપાર શક્તિનું મૂળ છે. તો હવે સવાલ એ થાય કે આવી અનોખી દેવીનો જન્મ થયો કેવી રીતે? એમની ઉત્પત્તિની કથા એક એવી મોટી સમસ્યાના સમાધાનમાં છુપાયેલી છે જેનું નિરાકરણ એ સમયે બીજા કોઈ દેવી દેવતા પાસે હતું જ નહીં. આપણે જાણીએ છીએ કે દરેક મહાન શક્તિના જન્મ પાછળ એક મોટું સંકટ હોય છે. અહીંયા એ સંકટનું નામ હતું અમરવા. એક એવો રાક્ષસ જેની શક્તિ એટલી બધી હતી કે દેવતાઓ પણ તેની સામે લાચાર હતા, અને એના અત્યાચારે તો લગભગ 5000 વર્ષો સુધી ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. તો પછી આ અમરુવાનો નાશ થયો કઈ રીતે? અહીં જ આખી વાર્તામાં એક જબરજસ્ત વળાંક આવે છે. અમરુવા એટલો ચાલાક હતો કે એ એક મૃત ગાયના શબમાં જઈને છુપાઈ ગયો, જે એક અશુદ્ધ સ્થળ ગણાતું હતું. હવે શુદ્ધિના નિયમોને કારણે કોઈ પણ દેવી ત્યાં પ્રવેશી શકે એમ નહોતું. ત્યારે દેવીઓએ એક અનોખો ઉપાય શોધ્યો. એમણે પોતાના શરીરના મેલમાંથી એક નવી જ શક્તિનું સર્જન કર્યું. એક એવી શક્તિ જે શુદ્ધિ અને અશુદ્ધિના બધા જ નિયમોથી પર હતી. એટલે કે મેલડી માતાનો જન્મ જ થયો હતો નિયમો તોડવા માટે. અમરુવાનો નાશ તો થઈ ગયો, પણ આ નવી શક્તિની અસલી કસોટી તો હજી બાકી હતી. હવે એમને એક એવી જગ્યાએ મોકલવામાં આવ્યા જે કાળા જાદુ અને તંત્ર મંત્રનો ગઢ ગણાતી હતી, કામરૂપ કામાખ્યા. આ એમની સાચી અગ્નિ પરીક્ષા હતી. કામાખ્યામાં જે શક્તિનો સામનો કરવાનો હતો એ હતી મેલી વિદ્યા, એટલે કે નકારાત્મક શક્તિઓ અને કાળો જાદુ. અને આ જ મેલી વિદ્યા પર જીત મેળવીને એ બાળકીને પોતાનું આગવું નામ મળવાનું હતું. અને એ નામ વગરની બાળકીએ ખરેખર અશક્યને શક્ય કરી બતાવ્યું. તેમણે કામાખ્યાની બધી જ મેલી વિદ્યાને વશમાં કરીને પોતાની પેલી દિવ્ય બોટલમાં કેદ કરી લીધી. અને જે તાંત્રિકો પોતાની શક્તિ પર બહુ અભિમાન કરતા હતા એમને બકરો બનાવીને એમના પરત સવારી કરી. આ ખાલી વિજય નહોતો, આ તો નકારાત્મકતા પર સંપૂર્ણ પ્રભુત્વનું પ્રતીક હતું. બસ આ વિજય સાથે જ એ નામહીન બાળકીનું સંપૂર્ણ રૂપાંતરણ થઈ ગયું. હવે તે ફક્ત એક શક્તિ નહોતી, પણ મેલડી હતી, એટલે કે જેણે મેલી વિદ્યા પર વિજય મેળવ્યો. એમને એક નવી ઓળખ મળી અને એક નવો હેતુ પણ. હવે જુઓ, મેલડી માતાની શક્તિના બે મુખ્ય પાસા છે. જે ભક્ત છે એમના માટે એ રક્ષક છે, અને જે ઘમંડી છે એમના માટે એ દંડક છે. ચાલો એમની આ બેવડી ભૂમિકાને કેટલીક નાની નાની વાર્તાઓ દ્વારા સમજીએ. જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ, જેણે શ્રદ્ધા રાખી એ રાજા વિરમદેવને પુત્રનું વરદાન મળ્યું, પણ જેણે શક્તિનો ઘમંડ કર્યો એ રાજા હેમરાજ હોય કે તાંત્રિક કૃષ્ણદાસ, એમને સજા મળી. આ શું બતાવે છે? કે એમની શક્તિનો આધાર ન્યાય છે, શ્રદ્ધાનું સન્માન થાય અને અહંકારનો નાશ. અને હવે આપણે આવીએ છીએ એ કથા પર જેણે મેલડી માતાને એમના સૌથી શક્તિશાળી સ્વરૂપ મસાણી મેલડી તરીકે સ્થાપિત કર્યા. આ વાર્તા જોડાયેલી છે ભારતના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય સાથે, અને એ સાબિત કરે છે કે જ્યારે બધી જ શક્તિઓ નિષ્ફળ જાય ત્યારે માતા મેલડીનો ઉદય થાય છે. તો વાત એમ છે કે ભારતના પ્રતાપી રાજા વિક્રમાદિત્ય એક શક્તિશાળી મંત્ર મેળવવા માંગતા હતા, પણ એમના ગુરુએ એક શરત મૂકી. શરત સાંભળવામાં તો સાવ સહેલી હતી, પણ હકીકતમાં જીવલેણ હતી. અમાસની ઘોર અંધારી રાત્રે પુતલી વાવમાંથી પાણીનો એક લોટો ભરી લાવવાનો. એ કોઈ સામાન્ય વાવ નથી દોસ્તો, એ 1200 ભૂતોનું ઘર હતું. અને એનો એક જ નિયમ હતો, જે પણ રાજા ત્યાં આવે એ ક્યારેય જીવતો પાછો ન જાય. એ વાવ એટલે મૃત્યુનું બીજું નામ. તો જેવો રાજાએ વાવમાં હાથ નાખ્યો, ભૂતોએ એમને ઘેરી લીધા. ત્યારે વિક્રમાદિત્યએ પોતાની કુળદેવી અને 64 શક્તિશાળી
યોગીનીઓને યાદ કર્યા, પણ આશ્ચર્ય, કોઈ જ મદદે ના આવે. ભારતના મહાન સમ્રાટ એક ક્ષણે સાવ એકલા અને નિસહાય હતા. જ્યારે બધા જ દરવાજા બંધ થઈ ગયા ત્યારે વિક્રમાદિત્યએ છેલ્લો પુકાર કર્યો, શું અહીં કોઈ છે જે મારી રક્ષા કરી શકે? અને દર્દભરી ચીસ કોઈ મંદિરમાં નહીં પણ નજીકના સ્મશાનમાં ગુંજી, જ્યાં એક અનોખી શક્તિનો વાસ હતો. અને ત્યારે પ્રગટ થયા મસાણી મેરડી. એમણે રાજાને બચાવ્યા, પણ એની કિંમત ભયાનક હતી. ભોગમાં એમણે રાજાનું પોતાનું કાળજું માંગ્યું. આ એક એવો સોદો હતો જેણે ઇતિહાસને બદલી નાખ્યો. પણ ભોગ તરત જ નહોતો આપવાનો. માતાએ 1 વર્ષનો સમય આપ્યો. 1 વર્ષ પછી એ જ અમાસની રાત્રે ગઢરૂખિયા સ્મશાનમાં સમય વીતતો ગયો અને વચન પાળવાનો એ દિવસ આવી પહોંચ્યો. રાજા તૈયાર હતા. પોતાના વચનના પાકા રાજા વિક્રમાદિત્ય નક્કી કરેલા સમયે ગઢરૂખિયા સ્મશાન પહોંચી ગયા. એ જાણતા હતા કે આ કદાચ એમની છેલ્લી રાત હોઈ શકે છે, છતાં તેઓ પોતાના વચનથી જરા પણ ડગ્યા નહીં. અને હવે જુઓ માતાનો અસલી ચમત્કાર. જે ક્ષણે રાજાએ પોતાનું કાળજું કાઢ્યું, તે જ જમીનને અડે એ પહેલા જ કાળ ભૈરવે તેને હવામાં ઝીલી લીધું. માતા મેરડીએ ભોગ સ્વીકાર્યો અને પછી એ જ કાળજું રાજાના શરીરમાં પાછું સ્થાપિત થઈ ગયું અને રાજા ફરીથી જીવિત થઈ ગયા. વચન પણ સચવાયું અને ભક્ત પણ. આ બલિદાન પછી તો મસાણી મેરડી ખુદ વિક્રમાદિત્યના રક્ષક બન્યા. એમની જ કૃપાથી વિક્રમાદિત્યે એવી સિદ્ધિઓ મેળવી જે બીજા કોઈ રાજા માટે શક્ય નહોતી. એમની મદદથી જ એ ઉજ્જૈનના એક રાજામાંથી ચક્રવર્તી સમ્રાટ બન્યા, જેમનું સામ્રાજ્ય દૂર દૂર સુધી ફેલાયું. તો આ છે ગાથા મસાણી મેરડીની. એક એવી દેવી જે આજે પણ ન્યાય અને હિંમતનું સૌથી મોટું પ્રતીક છે. એમની પૂજા ફક્ત બહારના દુશ્મનો પર વિજય મેળવવા માટે નથી થતી, પણ આપણા પોતાના અંદર રહેલા કામ, ક્રોધ અને લોભ જેવા દુશ્મનો પર જીત મેળવવા માટે પણ થાય છે. મેરડી માતાની આખી કથા આપણને એક ઊંડો સવાલ પૂછે છે. સાચી શક્તિ આખરે આવે છે ક્યાંથી? શું એ ફક્ત શુદ્ધતા અને સંપૂર્ણતામાં જ રહેલી છે, કે પછી સાચી શક્તિ અંધકારનો સામનો કરવાની, પોતાની અપૂર્ણતાને સ્વીકારવાની અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની હિંમતમાં છુપાયેલી છે? વિચારવા જેવી વાત છે, નહીં? કહાની બનાવી છે જેમાં મેરડીની છે. મારી બીજી પણ કહાની મિત્રો આવે છે, મહાકાળીની આવે છે કહાની બીજી મારી. તો એ કહાની જોવા માટે મિત્રો સબસ્ક્રાઇબ કરી અને મારી રીલમાં હાને 5000 લાઈક આવી ગયા. તો હાને એ કહાની અપલોડ કરી દઈશ યુટ્યુબમાં. તો આવા જ વિડીયો જોવા માટે અને કહાની સાંભળવા માટે મારી ચેનલ